ઠાકોર સમાજના બંધારણનો ઉલાડ્યો। જાબડિયામાં ઠાકોર પરિવારે બંધારણનો છેદ ઉડાડ્યો। પ્રતિબંધ હોવા છતાં ડીજે સાથે વરઘોડો કાઢ્યો હતો। બંધારણ તૂટતા ઠાકોર સમાજે સોશિયલ મીડિયામાં કાઢ્યો છે બળાપો। તો સોશિયલ મીડિયામાં લોકોએ કોમેન્ટ કરીને નોંધાવ્યો છે સખત વિરોધ। આવતીકાલે સંમેલન યોજાશે। ઠાકોર સમાજના બંધારણનો ઉલાડ્યો। તો ઠાકોર સમાજનું બંધારણ તોડવાનો મામલો। ઠાકોર સમાજના કલાકાર ગબ્બર ઠાકોરનું નિવેદન, અમે જાનમાં ડીજે લઈને નથી આવ્યા, બીજી જાન આવી છે તે ડીજે લઈને આવ્યા છે। ગામમાં પરંપરા મુજબ ડીજે વગાડ્યું, અમને દેશદ્રોહી અને ગદ્દાર ઘણું બધું બોલ્યા। કોઈ પણ નિયમ બનાવો તો ચોખવટ કરો। જાંબડિયા ખાતે અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોર જે કલાકાર તરીકે ઓળખાય છે, એમના પરિવારમાં પ્રસંગ હતો તો એમણે લગ્ન પ્રસંગમાં લાઈવ ડીજે સાથે વરઘોડો કાઢી અને ઠાકોર સમાજના બંધારણને ઉપરવટ જઈ અને એમનો પ્રસંગ કર્યો છે। બંધારણનું ઉલ્લંઘન કર્યું છે, બંધારણને માન્ય રાખ્યું નથી। ત્યારે સમગ્ર ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજમાં ખૂબ આક્રોશ છે। આ લોકોએ જે સમાજને ઉપરવટ જઈ અને પોતાનો પ્રસંગ કર્યો છે તો એમાં કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે। મારી દીકરી અને મારા મોટા ભાઈની દીકરી બંનેનો પ્રસંગ હતો। એ પ્રસંગની અંદર જે સમાજે નિયમ બનાવ્યા હતા એ નિયમ મુજબ અમે પ્રસંગ ઉજવ્યો છે અને અમારા વિવાહ પણ એ રીતે જ જે સમાજના નીતિ નિયમ મુજબ આવ્યા હતા અને એમને પણ સમાજના નિયમમાં રહી અને પ્રસંગ ઉજવ્યો છે। વાસણ આપવામાં આવતા હતા એના બદલે મેં એક એફડી કરાવી અને એમને આપી છે, કારણ કે વાસણો દરેક ઘરની અંદર દરેક જગ્યાએ હોય જ, તેમને આપણે એક્સ્ટ્રા વાસણો પૂરત આપતા હોઈએ તો એ બધું નકામું છે, ખોટા ખર્ચાઓ છે। ત્યાં જઈને અમે કોઈ કામ ના આવતા હોય તો એમને જરૂર મુજબ જે વસ્તુઓ લાવવાની થાય એ લાવી શકે, એના માટે એક ઉદાહરણ રૂપી અમે પણ એ બંને દીકરીઓને એફડી કરાવીને આપી છે। આવો સૌ સમાજે સાથે મળી જે ખોટા ખર્ચાઓને નાબૂદ કરી અને સાચી દિશામાં ચાલશું તો સર્વ સમાજનો વિકાસ થશે અને સર્વ સમાજ સારી રીતે શિક્ષણ તરફ પણ આગળ વધી શકશે। ગઈકાલે જાબડિયા ગામમાં કલાકાર જબ્બરસિંહ ઠાકોરના ભત્રીજાના મેરેજ વખતે કંઈક ગામમાં વરઘોડો નીકળ્યો છે ડીજે સાથે, લાઈવ ડીજે સાથે। સમાજમાં આક્રોશ છે, સમાજનું વિવાદન પણ આ બાબતથી ખૂબ આક્રોશમાં છે, સમાજના આગેવાનો આક્રોશમાં છે। ત્યારે આવતીકાલે જાબડિયા ગામે 1 વાગે જાબડિયા ગામ ભેગું થાય છે અને ડીસા તાલુકાના આગેવાનો ભેગા થાય છે। જ્યારે મને પણ તાલુકાના આગેવાનોએ ફોન કર્યો છે ત્યારે હું પોતે આવતીકાલે જાબડિયા બપોરે 1 વાગે પહોંચવાનો છું અને આ બંધારણ કેમ તૂટ્યું એની ચર્ચા વિચારણા કરવાનો છું।